રાજકોટમાં ફરી વખત ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવી રહ્યા છે। રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શહીદ સુખદેવ ટાઉનશીપ તૈયાર કરવામાં આવી છે। 2022માં તૈયાર થયેલી આ ટાઉનશીપ 3 વર્ષમાં જ જર્જરિત બની જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો છે। આવાસ યોજનામાં આંગળી વડે જ લાદી ઉખડી રહી છે, જે મુદ્દે 30 કરોડ કરતાં વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કેટલાક ફ્લેટમાં મોટા મોટા પોપડા ખરી પડ્યા છે। શહીદ સુખદેવ ટાઉનશીપમાં 448 ફ્લેટ છે, જેમાંના મોટાભાગના ફ્લેટની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે। લોકોએ લોન લઈને 18 લાખ રૂપિયા કોર્પોરેશને ચૂકવ્યા હતા, ત્યારે હજુ તો હપ્તા પણ પૂરા ન થયા। તેવા વખતે ફ્લેટની ખખડધજ હાલતથી લોકો ચિંતાગ્રસ્ત છે। રાજકોટના શીતલ પાર્ક નજીક આવેલ શહીદ સુખદેવ ટાઉનશીપ છે કે જ્યાં 3 BHKના આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ અહીં કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે તે જોવા મળ્યો છે। તમે દ્રશ્ય જુઓ કે જે પ્રકારે જે લાદી છે કે તેનું જે બાંધકામ છે તે ખૂબ જ નબળી ક્વોલિટીની કરવામાં આવ્યું છે ને તેને કારણે જે સ્થાનિક લોકોના ઘરમાં જે લાદી નાખવામાં આવી છે તે લાદી પણ એટલી હલકી ગુણવત્તાની છે કે જે તૂટી ગઈ છે। બીજી તરફના દ્રશ્યો છે કે જે આખું જે ઘર છે ત્યાં અનેક જગ્યાએ જે તિરાડો છે તે પડી ગઈ છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે દિવાલની કામગીરી એટલી નબળી છે કે અહીં જે તિરાડો છે તે પડી ગઈ છે, તેને કારણે એક ખીલી છે તે પણ અહીં રાખી શકતા નથી। ફર્નિચર જે દરવાજા છે તે તૈયાર કરવામાં આવ્યા, તે દરવાજા છે તે પણ ખૂબ જ હલકી ગુણવત્તાના છે અને તેને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। આપણે જે વ્યક્તિનું મકાન છે તેની સાથે વાત કરીશું। શું કહેશો તમે, શું તમે કામ કરો છો, જે ઘરની હાલત શું છે તમારા અત્યારે હું CNC મશીનમાં જોબ ઉપર જાઉં છું, બરાબર। આ અમને શાંતિ આવાસ મળ્યો, અમને ખૂબ રાજી થયા હતા કે અમને મળી ગયું મકાન, આશરો થઈ ગયો, બરાબર। પહેલાં અમે ભાડે રહેતા હતા, પણ આ વસ્તુ અમારી સાથે અત્યારે જે થઈ છે એ તમને તમારા માધ્યમથી જણાવીએ છીએ કે સરકાર અમને જે કંઈ ફાળવણી કરી છે તે આ વસ્તુ જુઓ તમે કેટલી ઓલું અમારે આમાં કઈ રીતે ઉપયોગ કરવો। અમારે દરરોજ છોકરાઓ લેડીઝને પ્રોબ્લેમ પડે છે। આ વસ્તુ હવે રિપેર કરાવશું તો અમે તો જે કંઈ 18 લાખ ને 60,000 ચૂકવા છે સરકારને, એથી વધારે જ અમને આ કિંમતમાં મકાન પડવાનું છે। આ વસ્તુ અમારે રિપેર કરાવશું તો ડબલ ખર્ચો થવાનો છે, આ રીતનું અમને છે। તમને જ્યારે આવાસની સોંપણી કરી ત્યારે જે દેખાડવામાં આવ્યું હતું એ પ્રકારની ગુણવત્તા છે કે એનાથી નબળી ગુણવત્તા? ત્યારે અમે રજૂઆત ત્યારે દેખાડ્યું હતું કે અમુક નાના પ્રશ્નો છે, ત્યારે સરકારે અમારા સાંભળ્યા નથી। અમે 2 વાર RMCએ રજૂઆત કરી આવ્યા છીએ। લાદીનો પ્રશ્ન તો શરૂઆતથી જ હતો, અમે એ લોકોને જાણ કરેલી છે, છતાં એ કે અત્યારે ચાલુ રાખો, તમારું સોલ્યુશન કરી જાય। એકવાર આવ્યા હતા, જોઈને યાદી કરીને જતા રહ્યા, કોઈ વચ્ચે પાછા આવ્યા નથી સારું કરવા। જે વસ્તુ છે એ કન્ડિશન એમનેમ જ છે અત્યારે હાલમાં। જે પોપડા પડે છે, તિરાડું છે, આ નુકસાની છે, એ બધું સ્ટાર્ટિંગથી જ આપેલું છે। આમાં ચોખ્ખું દેખાય છે કે આ લોકોએ અમને જોવા બતાવ્યા વગર આપી દીધેલું છે। એટલે ભ્રષ્ટાચારથી એવું લાગે છે તમને? દેખાય જ છે કે આ વસ્તુ અમને અમારા જે કંઈ મૂળ કિંમત આપેલી છે એમાં અમને પૂરું વળતર મળેલ નથી, એવું અમને ચોખ્ખું દેખાય છે। સ્પષ્ટપણે એટલે જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કારણ કે આ આવાસ યોજનામાં જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેઓ અહીં જે મકાન છે તેની ખરીદી કરી 18 લાખ રૂપિયા એક સામાન્ય માણસ માટે, સામાન્ય પરિવાર માટે ખૂબ જ મોટી રકમ કહેવાય, અને તેની વચ્ચે પણ તેમને આટલું જે હલકી ગુણવત્તાની કામગીરી છે તે મળે તે જરૂરથી સવાલો છે તે ઊભા કરે છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ એ કોન્ટ્રાક્ટરો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, જે અધિકારીઓનું અહીં સુપરવિઝન હતું અને તેમ છતાં આ પ્રકારની હલકી ગુણવત્તાની જે આવાસ છે તે તૈયાર કરવામાં આવી ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। હાલમાં તો આ ટાઉનશીપના લોકો છે તે પીડાઈ રહ્યા છે અને તેમને તેમના ભવિષ્યની ચિંતા છે, કારણ કે તેમના આવાસ છે તે અત્યારે ધીમે ધીમે તેમાં જે નુકસાની છે તે આવી રહી છે। ત્યારે જોવાનું રહેશે કે તંત્ર આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। બીજી બાજુ આવાસ યોજનામાં કૌભાંડ આક્ષેપ બાદ કોર્પોરેશન કમિશનરે તપાસના આદેશ આપ્યા છે। ત્યારબાદ આવાસની તપાસ માટે કોર્પોરેશન અધિકારીની ટીમ પહોંચી સ્થાનિકોની મુલાકાત લીધી હતી, તેમની સમસ્યા જાણી હતી। તપાસ કરીને મહાનગરપાલિકાના કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે। બાબતમાં અમે એન્જિનિયરને સોંપ્યું છે, પણ હું આપને કહું કે DLPનો પીરિયડ પણ એ કામમાં પતી ગયો છે। અમારી પ્રાઇમરી માહિતી મુજબ એ કામ પતાઈ ગયું, દેવાઈ ગયો, પછી DLP જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ આવે એ પણ પૂર્ણ થઈ ગયો, પરંતુ અત્યારે એની ઉપર બીજી ટેકનિકલ કમેન્ટ ના કરતાં અમારા સ્ટાફને અમે ત્યાં એમ કીધું છે કે આને જોઈ અને હજી જો કદાચ કોન્ટ્રાક્ટરને કે કોઈને કહી શકાતું હોય તો આ આવાસ યોજના હોવાથી હવે સ્થાનિકો ફ્લેટ ન તો વેચી શકે છે, ન બીજે જઈ શકે છે, ત્યારે હવે શું કરવું તેની રહીશોને ચિંતા સતાવી રહી છે।